વડોદરાના જેપી રોડ પોલીસ સ્ટેશનના ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટના ગુનામાં વોન્ટેડ 2 આરોપીઓને શહેર એસઓજીની ટીમે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ એનડીપીએસ એક્ટ હેઠળ તથા અન્ય ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી કાયદેસર કાર્યવાહી કરવા એસઓજીને ઝડપી પાડવા સૂચના આપવામાં આવી છે। વડોદરા શહેર વિસ્તારમાં એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જેપી રોડ પોલીસ સ્ટેશનના ટ્રાફિક ઇમોરલના કેસમાં વોન્ટેડ આરોપીઓ વિપુલગીરી ચતુરગીરી ગોસ્વામી તથા બલવીરસિંહ ઉર્ફે બંટી પરમજીતસિંહ સાંગા કિસ્મત ચોકડી પાસે આવનાર હોય એસઓજીની ટીમને બાતમી મળી હતી જે બાતમીના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી હતી ત્યારે વિપુલગીરી અને બલવીરસિંહ ઉર્ફે બંટીને ઝડપી પાડ્યા હતા। એસઓજીની ટીમે જેપી રોડ પોલીસ સ્ટેશનના વર્ષ 2023માં ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટના ગુનાને ડિટેક્ટ કર્યો હતો।